મને ગમે છે સ્મશાન અને તમે મને બેહાડી છે મહેલમાં. મને ગમે છે સ્મશાન, તમે બેહાડી છે મહેલમાં. 40 ભાઈ તમે દુખી થયા છો. અસલ મોમાઈનો મઢ બદલ્યો ને એટલે બધા દુખી થયા છો. આપડી જાઉં મેલડી છું, કોઈ બતાવશે નહીં. હું નથી ભાળતી કે મારા ભગવાનના ઘરે ગયા પછી કોક તમને બતાવશે એમ કહું છું તમને. જ્યાં સુધી તમારું ચૂથાઈ ગયેલું છે, બગડી ગયેલું છે, તૂટાઈ ગયેલું છે, ખરી પડ્યું છે કે ભાગી જવાનું છે, તું ધૂપ કર ધુમાડા કર, તું ધૂપ કર કે ધુમાડા કર, તું તારા દેવ જેટલા હોય બધાને તું કગરતો હોય ને ભક્તિ કરતો હોય, તું ગુજરાત ને આખું હિન્દુસ્તાન ફરે તો અમૃતની મેલડી સિવાય તને કોઈ તારશે નહીં. 20 થી 22 વર્ષ થયા. મોમાઈ માતા નાના મંદિરમાં હતી, એને મોટા મંદિરમાં કરી છે. હું શંખલપુર ની બહુચરાઈ મંદિર બધા બંધ કર્યા. શું કર્યા? મંદિર બધા બંધ કર્યા અત્યારે. એટલે બધી માતા છૂટી થઈ અંદરથી. મારી કાળકાના રામ છે, હું પાવાની દેવી આયે. જો આવા હર્ષિદ માતાનું બંધ કર્યું, કોયલા ડુંગર બંધ કર્યું. મારી એક હર્ષિદી ના રામ છે, કોયલા ડુંગર ની દેવી બોલો, જગડું શાના વાણિયાની વંશના વેલાની માં બોલો. મંદિર બંધ કર્યા, મંદિર બંધ કર્યા. બંધ કરો, બંધ કરો, બંધ કરો. એક દાડો આ મારું જ છે ખુલ્લું, યાદ રાખજો. મેલડી છો. બધા મંદિર બંધ થઈ ગયા, બધા મંદિર બંધ થઈ ગયા. લાઈટો બંધ કરી છે, મારતા ચાલુ જ જો. કારણ કે હું કઈ કાલવા આવીશું, દેવા આવીશું, રચના રચવા આવીશું. મારી મેલડી છું, મેલડી છું. સિંધ બની સપરા નદી અંદર રૂપિયા મેલડી છું. આ દુનિયાની જેટલી મેલડી ભેગી કરો ને, બધી જ મેલડી તમે ભેગી કરી નાખો ને, એક થી એક બધી મારામાં હમાઈ ગઈ. 10 લાખ વાપરી આવ્યો કે 15 લાખ વાપરીને બેઠ્યો હોય ને, કોઈ હારું નહીં કરો, મેલડી છો. યાદ રાખજે, રૂપિયાથી દુઃખ મળતા નથી. નો મટે. અને મેં કીધું ને કે જુનાગઢમાં જાય કોઈક દિગંબર ને પૂછન તોય ના કે, અને મન કે પેલી મોકલું ગોતી ના લાવો ને તો મારા અવતારમાં ખોટ પડે. હું સિદ્ધ મન સપરા નથી ગંધર્વ્યા મેલડી છો. તારું દુઃખ ગાવા માટે માતા 7 વર્ષની દીકરી બનીને માતા ગોતી લઈને આવીને મોમાઈને પૂછ્યો એ કોણ છે તાર રહીને. હનુમાન નડ્યો ને હનુમાને કીધું કે કોણ છો. એટલે હનુમાન નડ્યો. હનુમાન કે કોણ છો? હનુમાન પૂછે ને, હનુમાન પૂછે કે નહીં, હનુમાન પૂછા કે કોણ છો. એટલે પેલી દીકરી હતી નાની 7 વર્ષની, એને કીધું કે મારી માન બોલાવું છું. હું મેલડી ગઈ. સિંધુ બની છપ્પરા નથી. મેં કીધું કોણ છો? એટલે કે મોમાઈ છે. એટલે મેં કીધું કે અમે માન દીકરી ફરીએ છે જોડે, અને શંકર ભગવાન દસ્તાવેજ લઈને ફરીશું. હટમન ગોતી ના આવવા દે ને ગોતી લઈને આવીશું. મેલડી છો. એટલે હનુમાનજી ઉભા હોય ને, તમે હનુમાનજીનું કોઈ દુઃખ, માતાજીનું દુઃખ, કુળદેવીનું દુઃખ, ક્યાં ભૂલા પડ્યા? શું સમજ્યો? મેં તને શું કીધું કે મોમાઈ માનું આજથી 22 વર્ષ પહેલા નાનો મઠ હતો, અને બધા જ ભાઈઓ ત્યાં જ પૂજા પાઠ ના નિવેદન અર્ચના કરતા હતા. અને પછી ભાઈઓ અલગ થયા એટલે 2 મઠ કર્યા. ભાઈઓના ભાગ પડે, મિલકતના ભાગ પડે, જમીનના ભાગ પડે, હોનાના ભાગ પડે. મારી મોમાઈના નહીં. હું શંખલપુરની બહુચર બોલું છું. ઉતરસ આનો કોઈ ઉતરસ મારું કઈ મગજમાં ઉતરસ છે. આખી દુનિયા ફરી છે તો કોઈ હાથ નહીં ચાલે. અને મેં પકડ્યો છે ને તો છોડાઈને જતા ને એવું મેલડી છું. આ કળિયુગમાં ઓળખો ને તો ઓળખાય. નાની નથી, મોટી નથી, રંગ નથી, રૂપ નથી, આકાર નથી, વિકાર નથી. હું નિરંજન નિરાકાર મેલડી છું. મારી કાળકાના રામ છે. રામ રામ. મારી હવે સધીનું મંદિર બંધ કર્યું. મારી સધીના રામ છે. મારી તમે રાજા, અમે તમારી પ્રજા. મારી કઈક સમાધાન બતાવજો. મારી પ્રજા ફરફર કરતી હોય તો માં શું કરશે? ના મારી હવે અહીંયા આવ્યા પછી બધું બંધ કરી દીધું. અરે હું તો એમ કહું છું કે તમે મને મળવા આવો ને તો દુનિયાના તુરમ ખાન મોટા બેઠ્યા હોય ને એમને મળી ના આવો. તમને એમ કહું છું. આ તો પ્રમાણ સાથે વાત કરીને કળિયુગમાં વર્ષો ને હજારો વર્ષો પછી કમરતની મેલડીએ કરી હતી કે આ રૂપમાં મળું છું. આવી રીતે દુઃખ પડ્યું
મારી મોટા મોટા તુરમખાન પાસે જઈ આવ્યો પણ તારા જેવી તુરમખાન ક્યાંય જોઈ નથી હજી સુધી. મોટો તોપ હોય ને તોપનીઓ તોપ હતો ને પેલા વર્ષો પેલા, હા તો પેલા નતા ફોડતા હતા, હા એ દગો દે. આ મેલડી નહીં, હું વાગ્યા વગર ના રહું. સિદ્ધ મને છપ્પરા નદી કંદર પે મેલડી છે. એને વાર લાગે ફૂટતા. હું ચોટીને વળગી ને એટલે સમજી લેવાનો એ કળિયુગમાં મન કોઈ વાળે નહીં, મન કોઈ પૂજે નહીં, મન કોઈ જોવે નહીં, મન કોઈ ઓળખી નાખે ને મન કોઈ વાળે નહીં. હા માં